નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, ત્યારે છેલ્લા 2 થી 3 દિવસથી સાંજે ગરમીથી આંશિક રાહત મળી છે। પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે અને કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે। ચોમાસાના નિયમિત વરસાદ પહેલાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતાઓ પણ છે, જેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। 31 થી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે, એવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। આમ તો મિત્રો, ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂન બાદ શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે 31 મે થી 4 જૂન સુધીમાં વરસાદ થશે। આહવા, ડાંગ, સુરત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી છે। દરેક વ્યક્તિ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ વહેલો થાય તેવી રાહ જોઈ રહ્યા છે। મોટાભાગના ખેડૂતોએ વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 6 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદની શરૂઆત થશે। આ વરસાદ પણ ગાજવીજ સાથે જોવા મળી શકે છે, જેમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। 8 જૂનની આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। આ લો પ્રેશરની સીધી અસર ગુજરાત પર થશે અને ગુજરાતમાં સારો વરસાદ પડશે। 14 જૂને પણ ગુજરાતમાં વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે। 15 જૂનની આસપાસ ચોમાસું સૌરાષ્ટ્રના ભાગોમાં પહોંચી જશે।